નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતમાં ચાલતી BRTS બસમાં મુસાફરોને ટિકિટ આપવામાં આવતી હતી। ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખીને બસમાં ચેકિંગ કરવામાં આવી। સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું। મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો। વિજિલન્સની ટીમ દ્વારા લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું। પાંડેસરા રૂટ નંબર 205 બસમાં આકાર એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા 60 પેસેન્જરોને ટિકિટ નહીં આપી હોવાનું સામે આવ્યું। ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠી અને વિજિલન્સની ટીમ દ્વારા ફાઇન આપીને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું અને મેસેજ વાયરલ કરનાર મેનેજરને બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો। હજુ કોણે કોણે મેસેજ આપીને એસએમસીને નુકસાન કરનાર પોલીસ કેસ કરી તમામ ગ્રુપ મેસેજ ચેક કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે। નમસ્કાર, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સોમનાથ મરાઠે ગત રોજ ડિંડોલી વિસ્તારમાં જે સાઈ પોઈન્ટ છે ત્યાં BRTS રૂટમાં અમે વિજિલન્સ ટીમ સાથે જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે આ એજન્સીનો એક મેનેજર મહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે। તમામ સાવધાન થઈ જાઓ। તો અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો છે તો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પિયુષ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા। ત્યાં 205 નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને 60 જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી। તો મશીન ખરાબ છે। વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું। તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કંડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે અને જેને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય।